ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. અને અત્યારે સવારના વાગ્યા છે 6:30 અને મેં તમને કાલે કીધું હતું ને તે પ્રમાણે તે ક્રિકેટ ટુર્નામેન્ટ છે ને અમારી તે રમવા જઈએ છે. 7 વાગ્યાની મેચ છે અને અત્યારે 6:30 નીકળું છું. પહેલાં દિવ્યાને બી પિકઅપ કરવાનો છે નાકા પરથી, એને પિકઅપ કરું પછી જવાનું છે VNSGને ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમવા. અને આજે બીજું કામ બી હતું, હું ભૂલી ગયેલો. RTOની ગાઈસ મારી એક્ઝામ હતી સાંજે, એટલે હમણાં જ હતી. 8, 8:30ની એક્ઝામ છે મારી અને મારે જવાનું છે ડાયરેક્ટ હવે RTO. કેવી રીતના મેનેજ કરીશ કંઈ ખબર નથી. હવે પહેલાં છે ને આજે ખાલી ફ્લેગ સ્લીપ બતાવવાની છે, એટલે કે ફ્લેગ બતાવીને બધા પ્લેયરે છે ને આજે કમ્પલસરી આવવાનું છે. એટલે પહેલાં ફ્લેગ સ્લીપ બતાવી દઈશ તો પછી ફટાફટ ત્યાંથી આપણે RTO જઈશ, RTO એક્ઝામ આપીશ. એટલે આવું કંઈ આજનું પહેલાં સવારનું શેડ્યુલ કંઈ આવું છે. એટલે પહેલાં ફટાફટ દિવ્યાને પિકઅપ કરું તો છે ને આ દિવ્યાને લઈ લીધો અને ગુડ મોર્નિંગ. તો છે ને ગાઈસ અત્યારે પાછા અમે ઘરે આવી ગયા આઈ કાર્ડ લેવા માટે. દિવ્ય આઈ કાર્ડનું યાદ અપાયું ને એટલે ફટાફટ આઈ કાર્ડ લેવા અત્યારે જો આઈ કાર્ડ લઈ લીધો. ફટાફટ દિવ્યાના બેગમાં મૂકી દઈએ. પેલી આડીચનમાં મૂકી ફાઇનલી છે ને VNSGના ગ્રાઉન્ડ પર આવી ગયો. અત્યારે મેચ ચાલુ થઈ ગઈ, એટલે ચાલુ નહીં થઈ એટલે બધા અત્યારે પ્રેક્ટિસ કરવા આવ્યા છે. જો બધા પ્રેક્ટિસ કરે છે ને આપણી ટીમ આપણી ટીમ. અને અત્યારે છે ને અમે લોકો અત્યારે 7:45 વાગી ગયા એટલે હું ફટાફટ નીકળું RTO એક્ઝામ આપવા માટે. 8:15ની એક્ઝામ છે એટલે ફટાફટ અત્યારે RTO જાઉં, એક્ઝામ આપી આવું અને પછી પાછો અહીંયા આવું. તારે જ મેચ ચાલુ થશે. બધો કાર્યક્રમને પ્રોગ્રામ બધું હું છે ને હું લાવ્યો છે ખબર બી નહીં આપણને. અત્યારે આ બધા જો પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે ધીમે ધીમે. અને પહેલાં અત્યારે ફટાફટ નીકળું RTO જવા માટે. આ ફાઇનલી છે ને ઓલપાડ RTO પહોંચી ગયો. ડોક્યુમેન્ટ લઈને બધા જો આ ડોક્યુમેન્ટ લઈ લીધા. અને હજી કંઈ પબ્લિક જો તો 5, 6 જણ જ છે, પણ હજી બધા આવ્યા નથી એટલે ખબર નથી હું છે ને. પછી મને બી હજી એમ કીધું કે લાઇનમાં ઊભા રહેજો, હમણાં ખોલે ને 9 વાગે ઓફિસ, એટલે પછી તમને કેવું હું છે. તો અત્યારે આ ફાઇનલી છે ને આવી ગયો છું VNSGના પાછા ગ્રાઉન્ડ પર. RTOની એક્ઝામ આપી દીધી ને આપણે થઈ ગયા છે લર્નિંગ લાઇસન્સમાં પાસ. અને અત્યારે આ બધા આવી ગયા છે. પહેલી આ જો બીજી કે ત્રીજી મેચ ચાલે છે અને અમારી 5મી મેચ છે. અને આ પ્લેયર બધા અને અમારા પ્લેયર છે ને ત્યાં બેહેલા છે તો બતાવો. આ અમારા બધા પ્લેયર ને અત્યારે આવી ગયો છું પાછો VNSG ઉપર. ને અમારી 5મી મેચ છે. બધું પેલું ઓપનિંગ બધું થયું. અને તારે છે ને જો આ કોલેજવાળા જ છે, એટલે અમારી જે કોલેજની જે ટુર્નામેન્ટ ચાલે જ ને તે ખેલ 4.0 ચાલે છે અત્યારે. તેની માટે આજે પ્રેક્ટિસ બી કરે છે અમારા પ્લેયર. ને આ જો અત્યારે ભૂખ લાગી તો પેલો ઝીલ નાસ્તો લેવા ગયેલો અને બોલાવે છે દોસ્તાર. ગાઈઝ આ સ્કૂલનો જૂનો ફ્રેન્ડ આવી રહ્યો જો. જૂનો કોલેજ વાળા, આ સ્કૂલ વાળા બધા એક જ હાથે બધા અમે ભણતા હતા ને તે અત્યારે લોકો બી એક જ કોલેજમાં છે. અને આ જો કાલું ચાલતો આવે દેખાતો જ નહીં જો તડકામાં. ગાઈસ તો અત્યારે છે ને મોડું થઈ ગયું ને બપોરે છે ને 1-2 વાગી ગયા. જો અમારો અત્યારે વારો આવ્યો. બેટિંગ ચાલે છે, પ્લેયર બધા અહીંયા બેસેલા છે. અત્યારે અમારી મેચ છે ને બપોરની 5મી હતી અને 1-1:30 વાગ્યાની, તો એના બદલે છે ને બદલાઈને 7 એટલે 7મી મેચ થઈ ગઈ ને અત્યારે છે ને 3 વાગ્યા છે. હવે વારો આવ્યો છે જો. ત્યારે આ કેમ કે ત્યાં પબ્લિક બોલે છે એટલા માટે અહીંયા બહાર આવીને બ્લોગ કરું છું. અને એટલા કંટાળી ગયા છે ને બપોરે, એટલા ભર તડકામાં, તડકો બી એટલો અને બધું કંટાળ્યા ને અત્યારે બેટિંગ છે. અને અત્યારે હું નીકળું છું એક બીજી જગ્યાએ કામ માટે. એટલે બેટિંગ પતી ગઈ છે ને ફિલ્ડિંગમાં તો એક મારી બદલે એક્સ્ટ્રા વેજી રાખ્યો છે એક પ્લેયર. એટલે થઈ ગયું છે બધું વેલ સેટ કરીને પહેલેથી કર્યું હતું કામ હતું એટલા માટે. તો અત્યારે ઘરે જવા માટે નીકળું છું. અને મેં હું લખાયું હતું ગાઈસ ટી-શર્ટ પર, તો તમને કહું મોદી આપણે સરનેમ લખાવી હતી અને પાછાડી વિરાટ કોહલીનું 18 એ લખાયેલું હતું. તમને કહેવાનું રહી ગયું હતું, સોરી. વાગ્યા છે 7:07 ને ઉઠી ગયો. મોડો ઉઠો જાણી જોઈને, કેમ કે પેલો થાક લાગ્યો હતો ને ક્રિકેટનો બધો, એટલે બધો થાક ઉતારવાનો હતો. એ થાક ઉતરી ગયો. અને પેલું સવારે ખબર RTO એક્ઝામ આપવા ગયો હતો તેનું ફોર્મ બી સબમિટ કરાવવાનું, તે સબમિટ કરાવી દીધું. જો આ ફોર્મ સબમિટ થઈ ગયું. ફોર્મ સબમિટ કરાવીને હવે નીકળી ગયો ઘરની બાજુ. હવે કઈ રાતનો કઈ પ્રોગ્રામ નથી, પાછો હવે ઉઠી જવાનો ખાઈને અત્યારે. જો બસ તો બ્લોગનું એન્ડિંગ કરી દઉં છું કે ફાઇનલી તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે, નવી એનર્જી સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.